જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના એકદમ નવા એમસીક્યુ જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી હોય। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ જનરલ નોલેજના તદ્દન નવા એમસીક્યુ। પેરિસ ઓલિમ્પિક પછી ભારતીય ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતીય ટેનિસ ખેલાડીનું નામ જણાવો। તો એ છે 4 ઓપ્શન આપેલા છે। 4માંથી તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવતા જજો। એ રોહન બોપન્ના, મહેશ ભૂપતિ, સોમદેવ દેવવર્ધન, ઋતુજા ભોંસલે। તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ રોહન બોપન્ના। કોઈપણ સમુદાયને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે સમાવિષ્ટ અથવા બાકાત રાખવાની સત્તા કોની પાસે છે? એટલે એસસી એસટીમાં આવે છે કે નથી આવતી એ જાતિ કોણ નક્કી કરે છે? લોકસભા, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કે એસસી એસટી કમિશન? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ નક્કી કરે છે। નીચેનામાંથી ક્યુ મૈથિલી શરણ ગુપ્તનું કાવ્ય નથી? જયદ્રથનો વધ, રંગ મેં ભંગ, પ્રિય પ્રવાસ કે પંચવટી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, પ્રિય પ્રવાસ તે મૈથિલી શરણ ગુપ્તનું કાવ્ય નથી, જ્યારે જયદ્રથનો વધ, રંગ મેં ભંગ, પંચવટી તે બધા તેના કાવ્યો છે। આઝાદી પછી એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? પીવી સિંધુ, મનુ ભાકર, મીરાબાઈ ચાનુ કે મનિકા બત્રા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, મનુ ભાકર। આ છે મનુ ભાકર। શૂટિંગની રમત સાથે તેઓ સંકળાયેલા છે અને જે હાલમાં જ ઓલિમ્પિક ગયું છે, નેક્સ્ટ ઓલિમ્પિક જે 2024માં પેરિસ ઓલિમ્પિક, તેમાં 2 મેડલ તેઓએ જીતેલા છે અને પ્રથમ ભારતીય બની ગયા છે કે જેણે એક જ ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીત્યા હોય। પ્રથમ ભારતીય મહિલા પૂછે તો પણ મનુ ભાકર જવાબ આવશે, પ્રથમ ભારતીય પૂછે તો પણ મનુ ભાકર જવાબ આવશે, કેમ કે કોઈ પણ પુરુષ એ પણ આ કામ છે તે કરેલું નથી। વાત કરીએ પીવી સિંધુની તો તેઓ બેડમિન્ટન ખેલાડી છે। મીરાબાઈ ચાનુ વેઇટલિફ્ટિંગના ખેલાડી છે। મનિકા બત્રા છે તે ટેબલ ટેનિસના ખેલાડી છે। 2024નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર નીચેનામાંથી કોણ હતા? નરેન્દ્ર મોદી, સુધા મૂર્તિ, રાજનાથ સિંહ કે આનંદ મહિન્દ્રા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, સુધા મૂર્તિ। આ છે સુધા મૂર્તિ, ઇન્ફોસિસ કંપનીના માલિક નારાયણ મૂર્તિના પત્નીશ્રી છે। તેઓને 2024નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે। 2023નો પૂછે તો ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે, કેમ કે 2023નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય એવોર્ડ છે તે નરેન્દ્ર મોદી સાહેબને મળેલો છે, જે આપણા વડાપ્રધાન છે। ફળોની ખેતીને શું કહેવામાં આવે છે? ફ્લોરિકલ્ચર, પોમીકલ્ચર, સેરીકલ્ચર કે વિનિકલ્ચર? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, પોમીકલ્ચર એટલે ફળોની ખેતી। ફળોની ખેતીને શું કહે? પોમીકલ્ચર કહે છે। ભારતનું કયું રાજ્ય ભારતનો ફળોનો વાટકો એટલે કે ફળોનો કટોરો તરીકે ઓળખાય છે? આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ કે મધ્યપ્રદેશ? તો અહીં સાચો જવાબ આવશે હિમાચલ પ્રદેશ, ઓપ્શન સી, ભારતનો ફળોનો વાટકો હિમાચલ પ્રદેશ, HP। ભારતનું કયું રાજ્ય ભારતનો ઘઉંનો વાટકો તરીકે ઓળખાય છે? પંજાબ, હરિયાણા, રાજસ્થાન કે મધ્યપ્રદેશ? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, પંજાબ। પંજાબમાં સૌથી વધારે ઘઉં થાય છે। પંજાબની રાજધાની ચંડીગઢ છે। ભારતનું કયું રાજ્ય ભારતનો ખાંડનો વાટકો તરીકે ઓળખાય છે? હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ,
આંધ્રપ્રદેશ કે મધ્યપ્રદેશ? અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશને ભારતનો ખાંડનો વાટકો કહે છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે, જેને નવાબોના શહેર તરીકે ઓળખવામાં આવે છે, અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. ભારતનું કયું રાજ્ય ભારતનો ચોખાનો વાટકો તરીકે ઓળખાય છે? અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર કે પશ્ચિમ બંગાળ? તો અહીં સાચો જવાબ આવશે આંધ્રપ્રદેશ, ઓપ્શન બી, ભારતનો ચોખાનો વાટકો. વિશ્વ પૃથ્વી દિવસ એટલે કે વર્લ્ડ અર્થ ડે 2024ની થીમ શું હતી? પ્લાનેટ વિથ વર્સિસ પ્લાસ્ટિક, ક્લાઇમેટ એક્શન, રિસ્ટોર અવર અર્થ કે ઇન્વેસ્ટ ઇન અવર અર્થ? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, પ્લાનેટ વર્સિસ પ્લાસ્ટિક. 22 એપ્રિલના રોજ દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસ આર્મીમાં કોની નિમણૂક કરવામાં આવી છે? સાધના સક્સેના નાયર, કંચન ચૌધરી ભટ્ટાચાર્ય, સાધના નાયડુ કે રશ્મિ શુક્લા? તો પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ છે મેડિકલ સર્વિસમાં, ખાસ યાદ રાખજો. સાચો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના, ઓપ્શન એ. પ્રથમ મહિલા આઈપીએસ પૂછે તો કિરણ બેદી જવાબ આવશે, અને પ્રથમ મહિલા ડીજીપી કોણ બન્યા હતા? તો કંચન ચૌધરી. ચોથું રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024 ક્યાં યોજાયું હતું? ગાંધીનગર ગુજરાત, ભોપાલ મધ્યપ્રદેશ, ઇમ્ફાલ મણિપુર કે જયપુર રાજસ્થાન? જે ઓપ્શન આપેલા છે 4 તેમાં બધા રાજ્યોની રાજધાની છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર, મધ્યપ્રદેશની ભોપાલ, મણિપુરની ઇમ્ફાલ અને રાજસ્થાનની જયપુર, ધ પિંક સિટી. સાચો જવાબ આવશે ભોપાલ મધ્યપ્રદેશ, ઓપ્શન બી. કયું રાજ્ય નીતિ આયોગની તર્જ પર ગ્રીટની સ્થાપના કરશે? ગુજરાત, મધ્યપ્રદેશ, મણિપુર કે રાજસ્થાન? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, ગુજરાત. ગુજરાત છે તે નીતિ આયોગની તર્જ પર ગ્રીટની સ્થાપના કરવા જઈ રહ્યું છે. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. કોણે નવી દિલ્હીમાં રાજ્યપાલોની પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું? નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, ઓમ બિરલા કે જગદીશ ધનખડ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, દ્રૌપદી મુર્મુ. આ 52મું સંમેલન હતું રાજ્યપાલોનું, જેનું ઉદ્ઘાટન છે તે દ્રૌપદી મુર્મુ, જે આપણા વર્તમાન રાષ્ટ્રપતિ છે, તેઓએ કરેલું છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ઓમ બિરલા છે તે આપણી લોકસભાના સ્પીકર છે. જગદીપ ધનખડ છે તે ઉપરાષ્ટ્રપતિ છે. વોટર ક્રેડિટ મેળવનાર એશિયાની પ્રથમ મહાનગરપાલિકા કઈ બની ગઈ છે? આખા એશિયા ખંડની પ્રથમ મહાનગરપાલિકા છે જેને વોટર ક્રેડિટ મળ્યું હોય. જૂનાગઢ, અમદાવાદ, સુરત કે જામનગર? અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, જૂનાગઢ. જૂનાગઢનો હસનાપુર ડેમ છે તેમાં ખૂબ બધું પાણી છે તે રહેલું છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં કેટલામી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી? 19, 20, 21 કે 22? કેટલામી હતી? ફોટોમાં પણ તમને આપેલું છે. જવાબ આવશે ઓપ્શન સી, 21મી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંકુલમાં 3 ઓગસ્ટે કૃષિ અર્થશાસ્ત્રીઓની કેટલામી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? તો અહીં જવાબ આવશે 32મી. ઓપ્શન ડી સાચો જવાબ છે. નીચેના વિધાનોના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? તો આ રીતના પ્રશ્નો છે, હાલ ઘણા બધી પરીક્ષાઓમાં પૂછાય છે. 1.
ભારત વિશ્વમાં એલ્યુમિનિયમનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે. 2. ભારત વિશ્વમાં ચૂનાનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે. 3. ભારત વિશ્વમાં આયર્નનું ચોથું સૌથી મોટું ઉત્પાદક છે. ઓપ્શન છે ફક્ત 1, 2, ફક્ત 2, 3, ફક્ત 1 અને 3 કે ઉપરોક્ત તમામ. તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. 3 વાક્યો છે તે સાચા છે. એલ્યુમિનિયમમાં બીજા નંબરે છે, ચૂનામાં ત્રીજા નંબરે અને આયર્નમાં ચોથું સ્થાન ધરાવીએ છીએ. ભારતના ભૂસ્ખલન એટલાસના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો હેઠળના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર NRSCએ ભારતના લેન્ડસ્લાઇડ એટલાસ બહાર પાડ્યા છે. બીજું, છેલ્લા 25 વર્ષોમાં સૌથી વધુ ભૂસ્ખલનની ઘટનાઓ સાથે મિઝોરમ રાજ્યોની યાદીમાં ટોચ પર છે. સૌથી વધારે મિઝોરમમાં લેન્ડસ્લાઇડ એટલે કે ભૂસ્ખલન છે તે થાય છે. ઓપ્શન છે ફક્ત 1, ફક્ત 2, 1 પણ નહીં, 1 અને 2 બંને. તો અહીં સાચો જવાબ આવશે 1 અને 2 બંને. ઓપ્શન ડી સાચો પડે છે. તો બંને સાચા છે. ફૂલ ફોર્મ પણ યાદ રાખી લેજો. ઇસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને NRSCનું પૂરું નામ છે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું હતું? બાલમુકુંદ શિવાજી કાલેલકર, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, શિવાજી બાલમુકુંદ કાલેલકર કે બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર. તો અહીં સાચો જવાબ આવશે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ઓપ્શન બી અહીં સાચો પડે છે. ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું? સવાઈ ગુજરાતી, મરાઠી સર્જક, લલિત નિબંધકાર, સવાયા સર્જક. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. હવે તેઓ હતા મરાઠી, પરંતુ ગાંધીજીએ તેઓને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું છે. નીચેના વ્યક્તિઓમાંથી કોની જન્મ જયંતિ સદભાવના દિવસ તરીકે અને પુણ્યતિથિને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જન્મ જયંતિ હોય તો સદભાવના દિવસ અને પુણ્યતિથિ હોય તો તેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મહાત્મા ગાંધી કે સંજય ગાંધી. તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, રાજીવ ગાંધી. રાજીવ ગાંધીનો જન્મ જયંતિ હોય તે સદભાવના દિવસ ઉજવાય છે અને પુણ્યતિથિ હોય તેને આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં ન્યૂનતમ ટેકાના ભાવનું નિર્ધારણ કોણ કરે છે? ન્યૂનતમ ટેકાના ભાવ સરકારો બહાર પાડતી હોય છે. કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ, કૃષિ મંત્રાલય, વિત્ત આયોગ કે નાબાર્ડ. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ, જે ન્યૂનતમ ટેકાના ભાવ છે તે નિર્ધારિત કરે છે. મદનલાલ ઢીંગરાએ વિલિયમ હટ કરઝનની હત્યા ક્યાં કરી હતી? પર્થ, બર્લિન, લંડન કે અમૃતસર. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, લંડનમાં. મદનલાલ ઢીંગરા છે તે લંડનમાં જઈ અને ત્યાં વિલિયમ હટ કરઝનની હત્યા કરી નાખે છે. 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં સર્વોત્તમ ફીચર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો હતો? પુષ્પા ધ રાઇઝ, કંતારા, અત્તલ કે RRR. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, અત્તલ, જે મલયાલમ ભાષાની ફિલ્મ છે તેને 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં સર્વોત્તમ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. મારુતિ સુઝુકી દ્વારા પ્રથમ વખત ભારતમાં બનેલ અને જાપાનમાં એક્સપોર્ટ થનાર SUV મોડલ કયું છે? તો મારુતિ સુઝુકી દ્વારા જાપાનમાં એક્સપોર્ટ કરવામાં આવશે SUV મોડલ તમારે કહેવાનું છે વિટારા બ્રેઝા, એસ્પ્રેસો, ફ્રોન્ક્સ કે સ્વિફ્ટ.
તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી ફ્રોન્ક્સ. આ ફ્રોન્ક્સ ગાડી છે જે મારુતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવે છે અને જાપાનમાં તેને એક્સપોર્ટ કરવામાં આવશે. બાલ્કનમાં વધતા તણાવ અને સૈન્ય પ્રવૃત્તિઓમાં વધારો થવાના જવાબમાં કયો દેશ 1 જાન્યુઆરી 2025થી ફરજિયાત લશ્કરી સેવા ફરી શરૂ કરી રહ્યો છે? ક્રોએશિયા, સર્બિયા, બોસ્નિયા અને હર્જેગોવિના કે મોન્ટેનેગ્રો? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ક્રોએશિયા. ક્રોએશિયા છે તેમાં રહેતા લોકો, જેટલા પણ લોકો રહે છે તેને ફરજિયાત લશ્કરી સેવા આપવી પડતી હતી, પરંતુ થોડા સમયથી તે બંધ કરવામાં આવ્યું હતું. હવે ફરીથી શરૂ કરવામાં આવશે કે દરેક વ્યક્તિને લશ્કરી જે ટ્રેનિંગ છે તે આપવામાં આવે. ભારતીય સેના જનરલ સુંદરરાજન પદ્મનાભન જે નિવૃત્ત હતા તેઓનું નિધન થયું છે. તેમણે આર્મી સ્ટાફના કેટલામાં ચીફ તરીકે સેવા આપી હતી? 20, 21, 22 કે 23માં? તો અહીં સાચો જવાબ આવશે 20માં આર્મી સ્ટાફ ચીફ હતા. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા અનાવરણ કરાયેલ ડિજિટલ ભૂ અવકાશી પ્લેટફોર્મનું નામ શું છે? એગ્રી, કૃષિ DSS, કૃષિ કોષ, કૃષિ ક્રોપ? શું જવાબ આવશે? કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ડિજિટલ ભૂ અવકાશી પ્લેટફોર્મ છે, નામ છે કૃષિ DSS. DSSનું પૂરું નામ થાય છે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. ઓપ્શન બી અહીં સાચો પડે છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ હોકી ખેલાડીઓને ઓલિમ્પિક મેડલ જીતવા બદલ રોકડ પુરસ્કાર એનાયત કર્યો હતો? ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ કે રાજસ્થાન? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી પંજાબ. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા બધાને રોકડ પુરસ્કાર છે તે આપવામાં આવ્યા હતા. 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ એટલે કે IESO ક્યાં યોજાઈ? ટોક્યો, જાપાન, સિઓલ, દક્ષિણ કોરિયા, નવી દિલ્હી, ભારત કે બેઇજિંગ, ચીન? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી બેઇજિંગ, ચીનની અંદર આ 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ યોજાઈ હતી. તાજેતરમાં કયા ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશકનું અવસાન થયું છે? રાજનાથસિંહ, KP રઘુવંશી, રાકેશ પાલ કે RK પાંડે? સાચો જવાબ છે રાકેશ પાલ, ઓપ્શન સી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રુચિરા કંબોજ, TS તિરુમૂર્તિ, સૈયદ અકબરુદ્દીન કે પાર્વથનેની હરીશ? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પાર્વથનેની હરીશ. પેરિસ પેરા ઓલિમ્પિક માટે ભારતના ધ્વજવાહક તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા હતા? શીતલ દેવી અને સુમિત અંતિલ, ભાગ્યશ્રી જાદવ અને અવની લેખરા, ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિલ કે શીતલ દેવી અને અવની લેખરા? સાચો જવાબ છે ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિલ, ઓપ્શન સી. પેરિસ ઓલિમ્પિક પછી અશ્વિની પોનપ્પાએ કઈ રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તમે ફોટો જોઈને રમતનો અંદાજ લગાવી શકો છો. ટેનિસ, બેડમિન્ટન, હોકી કે તીરંદાજી? આ તમારી ટેસ્ટ છે, આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.